હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 6 વિષય ઇંગ્લિશનું એટલે કે અંગ્રેજીનું યુનિટ નંબર 6 યુનિટી ઇન ડાયવર્સિટી, જેનો આપણે પહેલો વિડીયો સરસ મજાની ભાષાંતર સાથે સરળ સમજૂતી સાથે જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો. તો છઠ્ઠું યુનિટ છે યુનિટી ઇન ડાયવર્સિટી. યુનિટી એટલે વિદ્યાર્થી મિત્રો થશે એકતા, અને ડાયવર્સિટી એટલે વિવિધતા. તો ઇન એટલે માં, વિવિધતામાં એકતા, યુનિટી ઇન ડાયવર્સિટી. ચલો, રિસાઇટ એન્ડ એન્જોય એટલે કે પાઠ કરો અને આનંદ કરો. ઇનર સ્ટ્રેન્થ. ઇનર એટલે થશે મિત્રો અંદર અથવા તો આંતરિક, અને સ્ટ્રેન્થ એટલે ઉર્જા, શક્તિ, આંતરિક ઉર્જા, અંદરની ઉર્જા, અંદરની શક્તિ. ચલો, ઇન્ડિયા ઇઝ બિગ એન્ડ બ્રાઇટ. ઇન્ડિયા જે છે ભારત, એ બિગ એટલે મોટું, એન્ડ બ્રાઇટ, બ્રાઇટ એટલે ઉજ્જવળ. ફૂલ ઓફ કલર્સ. ફૂલ ઓફ કલર્સ. ફૂલ ઓફ લાઇટ. કલર્સ એટલે રંગો, અને લાઇટ એટલે પ્રકાશ. ફેસ્ટિવલ્સ તહેવારો, વિથ સાથે ડાન્સ એન્ડ સોંગ, ગીત અને નૃત્ય સાથે. વી ઓલ જોઈન એન્ડ સિંગ અલોંગ. શું કે છે? ઇન્ડિયા ઇઝ બિગ એન્ડ બ્રાઇટ. ભારત વિશાળ અને ઉજ્જવળ છે. ફૂલ ઓફ કલર્સ, ફૂલ ઓફ લાઇટ એટલે કે રંગોથી ભરેલું, તેજો પ્રકાશથી ભરેલું, ઝગમગતું. ફેસ્ટિવલ વિથ ડાન્સ એન્ડ સોંગ, નૃત્ય અને સંગીત સાથે ઉજવાતા ફેસ્ટિવલ્સ એટલે કે તહેવારો, ઉત્સવો. વી ઓલ જોઈન એન્ડ સિંગ અલોંગ. શું કહે છે? આપણે શું તેમાં સહભાગી થઈએ અને સાથે ગાઈએ. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે ધોરણ 6 ના દરેક વિષયના વિડીયો લેક્ચર જોતા હોય તો મળી જશે. ક્યાંથી? તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ, તો ત્યાં જઈને તમારે ડાઉનલોડ કરવાના છે. 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક બધું જ મળી જશે. તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ગેમ ડાઉનલોડ કરો, ત્યાં વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓપન કરશો એટલે પેજ ખોલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો વિદ્યાર્થી મિત્રો ઓટીપી આવશે, જે તમારે શું કરવાનો છે? વ્યવસ્થિત રીતે એમાં નાખી દેવાનો છે. બરાબર? એટલે આ પેડ કોર્સમાં તમને તમામ પ્રકારના પેડ પ્લાન મળી જશે. એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાજ વિડીયો જોઈ શકશો. ચાલો, હવે આપણે આગળ વધીએ. વી ગ્રીટ each one with a smile. We greet each one with a smile એટલે કે આપણે દરેક વ્યક્તિનું સ્મિત સાથે શું કરીએ છીએ? અભિવાદન કરીએ છીએ. ગ્રીટ એટલે અભિવાદન કરવું, સ્માઇલ એટલે કે સ્મિત સાથે. હેલ્પિંગ અધર્સ ઓલ ધ while. હેલ્પિંગ એટલે કે મદદ કરવી. બરાબર? હેલ્પિંગ એટલે શું થશે? મદદ કરવી. અધર્સ ઓલ ધ while એટલે કે હંમેશા સૌની આપણે મદદ કરીએ. બરાબર? આપણે મદદ કરવાનો આપણો ગુણ રહેલો છે. ટેમ્પલ્સ શાઇન એન્ડ બેલ્સ રિંગ. ટેમ્પલ્સ એટલે મંદિર થશે, શાઇન એટલે ઝગમગવું, બેલ એટલે ઘંટ, અને રિંગ એટલે વગાડવું. બરાબર? તો ટેમ્પલ્સ શાઇન એન્ડ બેલ્સ રિંગ. મંદિરો ઝગમગે અને ઘંટારવ થાય. કહેતા નથી માળી તારા મંદિરિયામાં ઘંટારવ વાગે, ઊંચા ઊંચા મંદિરિયામાં માળી તું બિરાજે, આવે ને ગીત સરસ મજાનું, બસ એ જ. પ્રેયર્સ એન્ડ પીસ each day bright. પ્રેયર્સ એન્ડ પીસ each day bring એટલે કે પ્રત્યેક દિવસની શરૂઆત પ્રાર્થના અને શાંતિથી કરીએ. પ્રેયર એટલે પ્રાર્થના, અને પીસ એટલે શાંતિ. પ્રેયર્સ એટલે પ્રાર્થના, અને પીસ એટલે શાંતિ. બરાબર? તો પ્રાર્થના અને શાંતિ એટલે કે પ્રત્યેક દિવસની શરૂઆત પ્રાર્થના અને શાંતિથી આપણે કરીએ. Food is fine and healthy treat.
ફૂડ એટલે ખોરાક, ભોજન. ફાઇન એટલે સરસ, ઉત્તમ. હેલ્ધી એટલે કે આરોગ્ય માટે. ટ્રીટ એટલે કે મિજબાની કરીએ. તો ફૂડ ઇઝ ફાઇન એન્ડ અ હેલ્ધી ટ્રીટ. ભોજન એક ઉત્તમ અને આરોગ્યપ્રદ મિજબાની હોય. ચપાટી, રોટલી, રાઈસ, ભાત એન્ડ સ્વીટ્સ એટલે કે મીઠાઈ, ટુ ઈટ એટલે ખાઈએ. તો ચપાટી, રાઈસ એન્ડ સ્વીટ્સ ટુ ઈટ. જમવામાં રોટલી, ભાત અને મીઠાઈઓ હોય. યોગ અને આસન્સ આર અવર વેલ્થ. વેલ્થ એટલે સ્વાસ્થ્ય માટે થશે. શું કહે છે? યોગ એન્ડ આસન્સ આર અવર વેલ્થ એટલે કે યોગ અને આસનો આપણી પૂંજી છે. કેના માટે? સ્વાસ્થ્ય માટેની. વેલ્થ. તે ગીવ અસ ઇનર સ્ટ્રેન્થ. તે ગીવ અસ ઇનર સ્ટ્રેન્થ. તે આપણને આંતરિક ઉર્જા આપે છે. ઇનર એટલે આંતરિક, સ્ટ્રેન્થ એટલે ઉર્જા. તે આપણને અંદરથી ઉર્જા પૂરી પાડે છે. ક્લિયર? ચાલો આગળ વધીએ. Fill in the blanks with the word given in the brackets and recite the stanza. તો સ્ટેન્જા પરથી છે an apple. એપલ શું કરશે? is fine and healthy treat. બરાબર, મિજબાની માટે. ચપાટી, દાલ and fruits to eat. યોગ and ધ્યાન are our wealth. They provide us inner strength. Listen to the story. ચલો અહીંયા આપેલી જે વાર્તા છે એ આપણે સાંભળવાની છે. An antique time machine. બરાબર, એન્ટિક એટલે આમ તો કહી શકાય કે અદ્ભુત. ટાઈમ મશીન, ટાઈમ મશીન એટલે કે સમય બતાવનાર છે. બરાબર, એન્ટિક ટાઈમ મશીન છે. તો it was the year 4555. એટલે કે આ કયું વર્ષ હતું તે? તો 4555મું વર્ષ હતું. મિસ્ટર નિલેશ શર્મા lived in હિમાચલ પ્રદેશ. મિસ્ટર શર્મા ક્યાં રહેતા હતા? હિમાચલ પ્રદેશમાં. with his grandson, એમના પુત્ર સાથે. કયું નામ છે એનું? કિરણ. he was an inventor. એટલે ઇન્વેન્ટર એટલે તે એક શોધક હતા. બરાબર, એટલે કહી શકાય. ચાલો, it was the year 4555 એટલે કે 4555 ની સાલ હતી. મિસ્ટર નિલેશ શર્મા lived in હિમાચલ પ્રદેશ with his grandson. શ્રી નિલેશ શર્મા તેમના પુત્ર કિરણ સાથે હિમાચલ પ્રદેશમાં રહેતા હતા. he was an inventor. તેઓ એક શોધક હતા. બરાબર, કારણ કે કયું છે આપણે વાત કરીએ છીએ એન્ટિક એટલે કે આમ તો હવે બીજું કંઈ હોય નહીં એવું કહી શકાય. તો પ્રાચીન કે જેવું હવે મળવું દુર્લભ હોય. ટાઈમ મશીન, સમયનું બતાવનાર. Once Kiran found a strange machine in his grandfather's laboratory. શું કહે છે? Once Kiran found, શોધ્યું, a strange machine in his grandfather's laboratory. એટલે કે એકવાર કિરણને તેના દાદાજીની પ્રયોગશાળામાં એક વિચિત્ર યંત્ર મળ્યું એટલે કે શોધ્યું. ફાઇન્ડ. દાદાજી told him that it was a time machine. દાદાજીએ કહ્યું, દાદાજી told him that it was a time machine. દાદાજીએ કહ્યું કે તે એક ટાઈમ મશીન, સમય યંત્ર છે. સમય. A scientist invented it. એટલે કે વૈજ્ઞાનિકોએ આમની શું કરી છે? શોધ કરી છે. A scientist had invented it. એક વૈજ્ઞાનિકે તેમની શોધ કરી છે. આ સમય મશીન છે જે સમય બતાવે છે. કિરણ said, દાદાજી, I want to go back to 2025. એટલે કે દાદાજી મારે ક્યાં જવું છે? 2025 માં. એટલે કે અત્યારનો જે સમય છે તેમાં. કિરણ said, દાદાજી, I want to go back to 2025. કિરણ બોલ્યો, દાદાજી મારે 2025 ની સાલમાં પાછા જવું છે. સ્ટોપ ધ ટાઈમ મશીન. સ્ટોપ ધ ટાઈમ મશીન. ટાઈમ મશીનને અટકાવો, મારે પાછળ જોવું છે જરાક. એટલે કે 2000 વર્ષ ઉપર મારે પાછળ જવું છે. અત્યારે 4555 ચાલે છે, મારે 2025 માં જવું છે એમ. આફ્ટર મેની રિક્વેસ્ટ ઓફ ધ ડિયર ચાઇલ્ડ. ચાઇલ્ડ એટલે છોકરો, દીકરો. દાદાજી એગ્રીડ. પછી દાદાજી સહમત થયા, એગ્રી થયા, માની ગયા. શું કે છે? આફ્ટર મેની રિક્વેસ્ટ, ઘણી બધી રિક્વેસ્ટ, વિનંતી પછી, ઓફ ધ ડિયર ચાઇલ્ડ, એમના બાળકની.
વહાલા બાળકની, દાદાજી એગ્રીડ, દાદાજી પછી એગ્રી થયા, એટલે કે વાલા બાળકની અનેક વિનંતીઓ બાદ દાદાજી માની ગયા. Their journey throughout the time machine started. Their journey through the time machine started. એટલે કે ટાઈમ મશીન દ્વારા તેમનો જર્ની એટલે કે પ્રવાસ છે એ શરૂ થયો. કિરણ's first stop was a village in Rajasthan. પહેલું સ્ટોપ પેલા ક્યાં ઉભો રહ્યો? મુકામ પહેલું કયું રાખ્યું? તો કે રાજસ્થાનના ગામમાં. તો કિરણ's first stop was a village in Rajasthan. કિરણનો પહેલો મુકામ રાજસ્થાનનું એક ગામ હતું. He met a skilled puppeteer there. શું કહે છે? He met a skilled puppeteer there. એટલે કે ત્યાં એક કુશળ કઠપુતળી જે છે, બરાબર, એ કઠપુતળી વાળાને મળ્યો. પપેટર એટલે કઠપુતળી વાળો, બરાબર. The puppeteer told him about the ancient art of Kathputli. એટલે કે the puppeteer told him about, એમના વિશે કીધું કે the ancient એટલે કે પ્રાચીન, આર્ટ એટલે કે કલા છે, પ્રાચીન કલા છે, ઓફ કઠપુતળી, કઠપુતળીની, એટલે કે કઠપુતળી વાળાએ કિરણને કઠપુતળીની પ્રાચીન કલા વિશે જણાવ્યું. Kiran was amazed how he used his colorful puppets. Kiran was amazed કે how he used his colorful puppets. તે તેની રંગબેરંગી પૂંછડીઓનો જે રીતે ઉપયોગ કરતો હતો તે જોઈને કિરણ આશ્ચર્યચકિત પામી ગયો. અમેઝડ, બરાબર, આશ્ચર્યચકિત પામી ગયો કે આ કેવી રીતે ઉપયોગ કરતા હશે. ઓકે, છક થઈ જવું, આપણે કે ને આવાક બની જવું એની જેમ. નેક્સ્ટ પછી કિરણ રીચ્ડ અ ટ્રાઇબલ વિલેજ ઇન ઓડિશા. ટ્રાઇબલ એટલે આદિવાસી થશે, બરાબર. ટ્રાઇબલ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? આદિવાસી. એટલે કે નેક્સ્ટ કિરણ રીચ્ડ અ ટ્રાઇબલ વિલેજ ઇન ઓડિશા. પછી કિરણ ઓડિશાના એક આદિવાસી ગામમાં પહોંચ્યો. He met a talented artist there. He met તે મળ્યો, a talented, બરાબર, ટેલેન્ટેડ પ્રતિભાશાળી હુનરવાળા, આર્ટિસ્ટ એટલે કે કલાકારને, there ત્યાં તે એક પ્રતિભાશાળી કલાકારને મળ્યો. She showed him various એટલે વિવિધ, ડિઝાઇન એટલે કે રૂપરેખા, એન્ડ પેટર્ન એટલે કે ભાત, ડિઝાઇન, ઓફ ટ્રાઇબલ પેઇન્ટિંગ એટલે કે આદિવાસીમાં ચિત્રકલામાં જોવા મળ્યું. એટલે કે she showed him various designs and patterns of tribal paintings. તેને આદિવાસી ચિત્રકલાની વિવિધ રૂપરેખા અને ભાત દેખાડી. કિરણ come to know how art connected the people to their heritage. હેરિટેજ એટલે સાંસ્કૃતિક વારસો, બરાબર. કનેક્ટેડ એટલે થશે વિદ્યાર્થી મિત્રો જોડવું, અને પીપલ એટલે લોકોને. તો કિરણ came to know how art connected the people to their heritage. કલા કઈ રીતે લોકોને તેમના સાંસ્કૃતિક વારસા સાથે જોડે છે તે કિરણને શું થયું? જાણવા મળ્યું, બરાબર. તો આ રીતે આપણે જોઈએ આગળ. Then he went to Assam. ત્યાંથી પછી તે ક્યાં ગયો? તો કે આસામ ગયો, બરાબર. Then he went to Assam. પછી તે આસામ ગયો. There he knew about Bihu festival. ફેસ્ટિવલ એટલે તહેવાર, જે મેં તમને વાત કરી. બિહુ, કયો તહેવારનું નામ છે? બિહુ. તો there he knew about the Bihu festival. ત્યાં તેણે એક બિહુ તહેવાર વિશે જાણ્યું. There were 3 Bihu festival, namely Bohag Bihu, Magh Bihu and Katti Bihu. એટલે કે જે 3 ફેસ્ટિવલ છે, there were 3 Bihu festivals. એમનું નામ છે બોહાગ બિહુ, માઘ બિહુ અને કાટી બિહુ. એટલે કે બિહુના 3 ઉત્સવ હોય છે, બોહાગ બિહુ, માઘ બિહુ અને કાટી બિહુ. He also enjoyed Bihu dance there. એટલે કે તેમણે પણ ત્યાં he also enjoyed, આનંદ માણ્યો, the Bihu dance there. ત્યાં તેણે બિહુ નૃત્યનો પણ શું કર્યો? આનંદ માણ્યો. After that Kiran enjoyed a festival in Punjab.
ત્યાર પછી કિરણે ક્યાં ફેસ્ટિવલની આનંદ માણી? પંજાબ. તો આફ્ટર ધેટ કિરણ એન્જોયડ અ ફેસ્ટિવલ ઇન પંજાબ. ત્યારબાદ કિરણે પંજાબમાં એક તહેવાર માણ્યો. There he danced with farmers. Farmers એટલે ખેડૂતો. Celebrating ઉજવ્યો the harvest season. Harvest season એટલે કે કાપણી એટલે કે લણણીની જે મોસમ હતી, સીઝન એટલે મોસમ, બરાબર, ત્યારે તેણે આ ડાન્સ ત્યાં નિહાળ્યો. એટલે કે there he danced with the farmers celebrating the harvest season. ત્યાં તેણે લણણીની મોસમ ઉજવતા ખેડૂતો સાથે તેણે નૃત્ય કર્યું. He learned about the joyful. ત્યાંથી હું શીખ્યો તે? બરાબર, લર્ન્ટ એટલે શીખવું, જોયફુલ એટલે આનંદ પ્રદ. ટ્રેડિશનલ્સ ઓફ બૈશાખી, પરંપરા. ટ્રેડિશનલ એટલે પરંપરા ઓફ બૈશાખી. એટલે કે he learned about the joyful traditional of બૈશાખી. તેણે બૈશાખીના આનંદપ્રદ પરંપરાઓ વિશે જાણ્યું. કિરણ નેક્સ્ટ એડવેન્ચર took him to કેરલા. એડવેન્ચર એટલે સાહસ, બરાબર, him to કેરલા. કિરણ નેક્સ્ટ એડવેન્ચર took him to કેરલા. કિરણનું આગલું સાહસ તેને કેરળ લઈ ગયું. he met a master dancer there. માસ્ટર ડાન્સર ને ત્યાં જોયા તેને. જો he met a master dancer there. ત્યાં તે એક પરંપરાગત નૃત્યકારને મળ્યો. he saw the difficult steps of કથકલી ડાન્સ. કયો ડાન્સ છે? કથકલી જે ડાન્સ છે, બરાબર, એ ડાન્સ. and learned about mask. અને learned about mask, મોહરો, જે માસ્ક એટલે મોહરા વિશે એને જાણ્યું. તો he saw the difficult steps of કથકલી. ડિફિકલ્ટ એટલે આમ તો કહી શકાય કે અઘરા, બરાબર, જેના જે સ્ટેપ હતા એ. ડાન્સ એન્ડ લર્ન અબાઉટ માસ્ક એટલે કે તેણે કથકલી નૃત્યના અભિનયની અઘરી ક્રિયાઓ જોઈ અને મોહરા વિશે એણે જાણ્યું. ત્યાર પછી આપણે આગળ વધીએ. ફાઇનલી, હવે પાક્કું, ચોક્કસ, છેવટે, અંતે એમ કહેવાય. કિરણ વિઝિટેડ અ ડેઝર્ટ વિલેજ ઇન કચ્છ. ડેઝર્ટ એટલે થશે રણ, વિલેજ એટલે ગામ, ઇન કચ્છ ગુજરાત. એટલે કે ફાઇનલી કિરણ વિઝિટેડ અ ડેઝર્ટ વિલેજ ઇન કચ્છ. એટલે કે છેવટે કિરણે ગુજરાતમાં કચ્છના રણમાં એક ગામની મુલાકાત લીધી. There he met a gifted weaver. શું કહે છે? There he met a gifted weaver. weaver એટલે વણકર થશે મિત્રો. ત્યાં તે એક પ્રતિભા સંપન્ન વણકરને મળ્યો. ગિફ્ટેડ એટલે કે પ્રતિભા સંપન્ન. ગિફ્ટેડ એટલે પ્રતિભા સંપન્ન, weaver એટલે વણકર. She showed him the beautiful patterns and colors of traditional textile. ટ્રેડિશનલ એટલે કે પરંપરાગત, ટેક્સટાઇલ એટલે કે કાપડ. She showed him the beautiful patterns and colors of traditional textiles. તેને સુંદર ભાત અને રંગોના પરંપરાગત કપડા દેખાડ્યા. કિરણ saw how every thread was telling a story. કિરણ saw how every thread was telling a story. કિરણને લાગ્યું કે જાણે પ્રત્યેક તાર એક કથા કહી રહ્યો હતો. બરાબર, થ્રેડ એટલે કે તાર થશે, દોરો થશે, સ્ટોરી એટલે કથા. કિરણ રિયલાઇઝડ એટલે સમજવું. ધેટ ઇન્ડિયન્સ ફોલ્ક કલ્ચર એટલે કે લોક સંસ્કૃતિ વોઝ અ ટ્રેઝર એટલે કે ખજાનો, ઓફ સ્ટોરીઝ એટલે કે વાર્તાનો, આર્ટ્સ કલાનો, એન્ડ ટ્રેડિશનલ એટલે કે પરંપરાગતનો. એટલે કે કિરણ રિયલાઇઝડ, કિરણને હવે સમજાયું that India's folk culture was a treasure of stories, arts and traditionals. એટલે કે કિરણને સમજાયું કે ભારતની લોક સંસ્કૃતિ એક કથા, કલા અને પરંપરાનો એક ખજાનો છે. This time machine changed the Kiran's life. લાઈફ એટલે જીવન. એટલે કે this time machine changed the Kiran's life. આ ટાઈમ મશીને કિરણનું જીવન બદલી નાખ્યું અને જાણવા મળ્યું કે ભારતમાં તો ઓહો કેટલું બધું છે એમ. ચલો, આન્સર ધ ક્વેશ્ચન. What will you do if you get the time machine? So I will go back to the time of the Ramayana or the Mahabharata. Give a new title of the story, The Beautiful Bharat. Find out
sentence with similar meaning from the story. A weaver explained about weaving traditional clothes. So she showed him the beautiful patterns and colors of traditional textile. He was surprised to see the use of colorful puppets. So Kiran was amazed how to use his colorful puppets. Farmers celebrated the season of cutting crops. There he danced with the farmers celebrating the harvest season. He found a different machine. Once Kiran found a strange machine in his grandfather's laboratory. Kiran knew about old art cultures of puppet. The puppeteer told him about the inside art of Kathputali. Chalo, complete the table. Rajasthan, a skilled puppeteer, the art of Kathputali. Gujarat, a gifted weaver, the beautiful patterns and colors of traditional textile. Kerala, a master dancer, the difficult step of Kathakali dance. Punjab, farmers celebrating the harvest season, the joyful traditional of Baisakhi. Odisha, a talented artist, various design and pattern of tribal painting. ત્યાર પછી રીડિંગ છે, બરાબર, રિસાઇટ એન્ડ એન્જોય એટલે કે પાઠ કરો અને આનંદ કરો, જેની ચર્ચા આપણે પછી નેક્સ્ટ ટાઈમ કરીએ. તો અહીં સુધી આપણે રાખીએ. તમને વિદ્યાર્થી મિત્રો ભાષાંતર ચોક્કસ લાગતું હોય તો ચોક્કસથી કમેન્ટ કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, વિડીયો લાઇક કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.